નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। ખેડા જિલ્લામાં વધુ એકવાર નકલી ઘીની ફેક્ટરી ઝડપાઈ હોવાનું સામે આવ્યું છે। નડિયાદ ફૂડ એન્ડ ડ્રગ વિભાગની સૌથી મોટી કાર્યવાહી, જેમાં નડિયાદ ડાકોર રોડ ઉપર આવેલ નકલી ઘીની ફેક્ટરી ઝડપાઈ છે। શ્રી કલ્યાણી નામથી ઘી બનાવવામાં આવતું હતું। નડિયાદ ફૂડ વિભાગે કરેલ સર્ચ ઓપરેશનના ફેક્ટરી ઝડપાઈ છે, જેમાં શ્રી કલ્યાણી નામથી ભેળસેળવાળું ઘી બનાવવામાં આવતું હતું। નડિયાદ ફૂડ એન્ડ ડ્રગ વિભાગે વોચ ગોઠવી આ ફેક્ટરી પર સર્ચ ઓપરેશન હાથ ધરતા ઝડપાયો હતો। આ ઘીનો કાળો કારોબાર નડિયાદ ફૂડ વિભાગની ટીમે 3109 કિલો ઘી અને ભેળસેળ કરવામાં આવતા પદાર્થ સીઝ કર્યા છે। નડિયાદ ફૂડ વિભાગની ટીમે 15 કિલોના ઘીના ટીનના ડબ્બાઓ સાથે રો મટીરિયલ્સ પણ ઝડપી પાડ્યું છે। મશીનરી સહિત તમામ વસ્તુઓને સીલ કરવામાં આવી છે। નડિયાદ ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા ભેળસેળ ઘીના 3 અલગ અલગ સેમ્પલ લેવામાં આવ્યા અને ગાંધીનગર ખાતે મોકલવામાં આવ્યા। આ પહેલા સપ્ટેમ્બર 2023માં આ જ ફેક્ટરીમાંથી 1462 કિલો નકલી ઘી ઝડપી પાડ્યું હતું। ઘી બનાવવા માટે ફૂડ ફ્લેવર અને અલગ અલગ પ્રકારના લિક્વિડ પણ મળી આવ્યા હતા। નડિયાદ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા 8,75,000 રૂપિયાનું શંકાસ્પદ ઘી સીઝ કરવામાં આવ્યું છે।